લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ વાઘોડિયા રોડ ઉપર વસાઈ અને તરસાના ગામ વચ્ચે નિર્માણાધીન નાળાની કામગીરી દરમિયાન બેરિકેડ અને ચેતવણી સૂચનોના અભાવે એક બાઇક ચાલક યુવક જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો। અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના અંટોલી ગામના 37 વર્ષીય સંજય પ્રભાતભાઈ વસાવાનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ ડભોઈ વાઘોડિયા રોડ ઉપર છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી નાળાના નિર્માણનું કામ ચાલી રહ્યું છે। ઘટનાના સમયે અંધારું હોવાથી અને નિર્માણ સ્થળે પૂરતા બેરિકેડ, રેડિયમ, રિફ્લેક્ટર કે ચેતવણી લાઇટોની વ્યવસ્થા ન હોવાથી બાઇક ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નિર્માણાધીન આરસીસી રોડ અને નાળાની આસપાસ કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે સતત જોખમ ઊભું થઈ રહ્યું છે। બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ અકસ્માત બાદ સ્થાનિકોએ નાળાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેમજ નિર્માણ સ્થળે તાત્કાલિક બેરિકેડ, રેડિયમ પટ્ટા અને ચેતવણી લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી। આગળ વસઈથી તરસાણાની વચ્ચે એક નારું બને છે। એ નારાની અંદર સેફટી માટે કોઈ સાધન મૂકેલ નહીં હોય અને અહીંયા અવ્યવસ્થિત બધા પથરા ગોઠવેલા છે, હરિયા મારેલા છે અને અંટોલીના સંજયભાઈ કરીને એક ભાઈ છે જે અહીંયાથી બાઇક લઈને જતા હતા તો બેદરકારીના કારણે એમની ગાડીનો અહીંયા એક્સિડન્ટ થયો અને ભાઈનું ઘટના સ્થળે હમણાં જ મૃત્યુ થઈ ગયું છે। પોલીસ આવી ગઈ છે? પોલીસ આવી ગઈ છે। પોલીસે એમની કાર્યવાહી કરી છે અને બાઇક જે જગ્યાએથી અથડાઈ હતી ત્યાંથી એને સાઈડ પર ખસેડવામાં આવી છે અને જે વ્યક્તિ ગુજરી ગયો છે અને અત્યારે પીએમ માટે લઈ જાય છે। આવી નવી ઘટનાઓ વારંવાર ના બને તેની માટે આગળ કોઈ કાર્યવાહી કરવાના? આગળની કાર્યવાહીની અંદર એનો જે કોન્ટ્રાક્ટર છે, જે કોન્ટ્રાક્ટરે આ કામ લીધેલું છે, એ કોન્ટ્રાક્ટર જોડે વસઈના સરપંચે વાત પણ કરી છે અને એ એકદમ બેદરકારીપૂર્વક જવાબ આપે છે કે ભાઈ અમે બધું કરેલું છે, અમે સેફટી મૂકેલી છે, પણ અહીંયા ટોટલી જગ્યાએ વિડીયો, ફોટોગ્રાફી બધું છે જે અહીંયા સેફટીનું કોઈ સાધન રેડિયમ લગાવવામાં બી આવ્યું નહીં। જો રેડિયમ લગાવ્યું હોય તો અંધારાની અંદર કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો એને ખબર પડે કે ભાઈ આગળ રેડિયમ લાગેલું હોય, લાઇટ અડકતી હોય, એને ખ્યાલ આવે કે ભાઈ કામ ચાલુ છે। અહીં બધું ખુલ્લું પડી રહેલું છે, મોટા મોટા પતરા છે, મોટા મોટા સળિયા છે। કોઈ પણ વ્યક્તિ આવતા જતા વસઈથી તરસાના કે તરસાનાથી વાઘોડિયા તરફ જતા લોકોને અંધારાની અંદર તકલીફ પડતી હોય છે। વારંવાર વસઈના સરપંચે અમને 2-3 વખત કીધેલું પણ કે તમે અહીંયા કોઈક સેફટી કરો, પણ એ લોકોએ કોઈ હજુ સેફટી કરેલ નથી। આજે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। હવે એ વ્યક્તિના ઘરે નાના 2 બાળકો છે, હવે એનું ભરણ પોષણ કોણ કરે? એટલે કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને અંટોલીના સરપંચને એ બધા અને જે વ્યક્તિ ગુજરી ગયો છે એના સગા સંબંધીની એક જ વાત છે કે ભાઈ એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। એટલે મિનિમમ 6 મહિનાથી 6-7 મહિનાથી આ વહીવટ ચાલે છે। એમ તો આ રોડનું કામ મિનિમમ 2-3 વર્ષથી ચાલે છે, પણ આ જે વહીવટ આ લોકોએ ચાલુ કર્યો છે એ મિનિમમ 6-7 મહિનાથી આવું ખુલ્લું પડેલું છે અને વસઈના 1-2 જણ તો સ્થાનિક અહીંયા પડતા રહી ગયા છે।